ચલો તો તમને પણ વન ડે પિકનિક કરાવું મારી સાથે. સો આપણે જઈ રહ્યા છીએ સેલ્વાન લેક. એકચ્યુઅલી 141 કિલોમીટર આવે છે ફ્રોમ રેડસ્ટોન કેલ્ગરી. મારી ડોટર રિવીલ કરી રહી છે કે અમે ત્યાં જઈને શું કરવાના છે, પણ હું તમને નહીં કહું. ઓન ધ વે વેધર બહુ જ મસ્ત હતું, પણ થોડું રેની પણ હતું. પણ ત્યાં પહોંચીને જ ગુડ થિંગ અબાઉટ કેનેડા કે વેધર ગમે ત્યારે ચેન્જ થઈ જાય. સો અમે અમારો બધો જ સામાન લઈને જોઈ શકો છો. અવીરાને એની કેપેસિટી નથી, સ્ટીલ શી કેરીઝ એવરીથિંગ બિકોઝ કે એનું એક્સાઇટમેન્ટ જ અલગ છે આ પિકનિક માટેનું. આ ચેરીનું ઝાડ લાગે છે પણ નજીક જોઈને નહોતું. વોશરૂમ ગયા, મિરર દેખાય એટલે મિરર સેલ્ફી તો બનતી જ છે. અને આ સ્ટેચ્યુ બહુ જ મસ્ત હતું, મને પણ યુનિક લાગ્યું. વી ટેક અ પિક્ચર એન્ડ દેન અમે લોકો એક સ્પોટ શોધીને બેસી ગયા. ત્યાં બધું અમારો સામાન રાખી લીધો અને બધું અરેન્જ કર્યું. ત્યાં સુધી ભાઈ છે એ મિલ્ક લેવા ગયા, કેમ કે અમે લોકો દૂધ નહોતા લઈને આવ્યા. ખબર હતી કે નાનું ટાઉન છે એટલે અહીંયા મળી રહેશે. અને છોકરાઓને પછી ચટાઈ વગેરે પાથરીને એ લોકોને રમવા બેસાડી દીધા. સામે માટી હતી તો એ લોકો માટીમાં રમવા ગયા. ત્યાં સુધી અમે મને થોડું સેટઅપ કર્યું, બધું બહાર નીકાળ્યું. અને આ છે આપણી ગુજરાતીની સાઈન, ડોલ ભરીને ઘીને એકચ્યુઅલી ઘીની ડોલ છે, એમાં અમે ઢોકળા લઈ ગયા હતા અને બંને બેસીને ઢોકળા એન્જોય કર્યા. પછી અમે બનાવવાનું સ્ટાર્ટ કર્યું ચા. આ ગેસની સ્ટોરી થોડી અલગ છે. અમે લોકો વોલમાર્ટ ગયા હતા સ્પેશિયલ લેવા માટે, રાઈટ, ટેક્સીના સ્પેન્ડ કરીને. અને એટલામાં જ અમે લોકો આ લઈને આવ્યા અમારા ઘરની એક્ઝેક્ટ સામેથી. સો મજા આવી ગઈ. ચા બનાવી અને વેધર એટલું સરસ હતું. માસ્ટર શેફ અમારી સાથે હોય એટલે ખાવા પીવાની તો ચિંતા હોય નહીં બનાવવાની. તો ચાને એન્જોય કરી અને છોકરાઓ બી સામે ભૂખ્યા થયા હતા કેમ કે 12-12:30 જેવું થઈ ગયું હતું. તો એ લોકો માટે બનાવી દીધી મેગી જોઈને ખાવાનું મન તો થઈ જ જાય. ચાનો ટેસ્ટ જતો રહે. પછી છોકરાઓને બોલાયા, લોકો બી મેગી ખાઈને મજા કરી. પ્લીઝ વેલ્ફી ક્વીન પોઝ આપવા માટે રેડી હોય એટલે મારા એના પિક્ચર્સ તો બહુ બધા લેવા જ પડે, રાઈટ. અને અહીંયા અમે ભાવનગરની ફેમસ સેન્ડવિચ બનાવી અને એ સેન્ડવિચનો લુક કંઈક આવો લાગતો હતો. ટેસ્ટી અને યમી હતી. એકચ્યુઅલી અમે ખાતા હતા એટલે એક બર્ડ આવ્યું હતું, એને નાખવાનું ચાલુ કર્યું તો એ લોકો બહુ બધા આવ્યા અને પછી ફીડ કરાયું. અને છોકરાઓને આ પાર્ટ બહુ જ એન્જોય કર્યો બિકોઝ કે કેનેડામાં થોડું અઘરું છે, રાઈટ. આપણે ઇન્ડિયામાં તો ઇટ્સ વેરી ઇઝીલી મળી જતું હોય કે દાણા નાખવા પણ જતા હોય છે અમે લોકો. તો અવીરાને બહુ જ મજા પડી ગઈ. અને તમે જાઓ તો સ્પેશિયલી બર્ડ્સ માટે કંઈક ખાવાનું લેતા જજો, કેમ કે એ લોકોને ખબર પડે ને કે ખાવાની સ્મેલ આવે છે તો એ લોકો સામેથી આવશે અને ખાશે. ત્યાંથી વાઇન્ડ અપ કરી અને અમે લોકો નીકળી ગયા અને સ્ટ્રીટના થોડા પિક્ચર્સ લીધા. મને નેચરથી થોડું અટેચમેન્ટ વધારે છે એટલે હું થોડા નેચરલ પિક્ચર્સ લઈ લઉં છું. પછી અહીંયા અમે લોકો એક પાછળની સાઈડ છે જ્યાં લાઇટિંગ હાઉસ છે, હું તમને બતાવું છું. અને મારી ડોટર મને ફ્લાવર દેખે એટલે પ્રપોઝ કર્યા વગર રહે નહીં. શી ઇઝ માય પર્સનલ ફોટોગ્રાફર. આ હું જેની વાત કરતી હતી એ છે લાઇટ હાઉસ પાર્ક છે, જેનો વિડીયો જે જગ્યા મને બહુ ગમી એટલે એનો વિડીયો પણ એડ કરી દીધો. એઝ આઈ ટોલ્ડ યુ કે જગ્યા સારી દેખે એટલે પોઝ આપી જ દે. અને આ બંને આમ ફ્રેન્ડ છે પણ દુશ્મન વધારે કહી શકાય. અને સેલ્વાન લેક લખેલું દેખ્યું એટલે જે જગ્યા ઉપર આવ્યા હોય એનો વિડીયો તો અને ફોટો તો લેવાનું બને જ, રાઈટ. સો જો તમે કેલ્ગરીમાં રહેતા હોય તો આ મસ્ટ વિઝિટ પ્લેસ છે, બહુ મજા આવશે. પણ વેધર ચેક કરીને જજો તો થોડી વધારે મજા આવશે. અને બધી જ વસ્તુ લઈને જજો તો ખાવા પીવાનીથી લઈને અને નાહવાનું પણ છે. પણ અમે લોકો વિન્ડી હતું થોડું એટલે છોકરાઓને અલાઉડ નહોતું કર્યું. બાકી આ બર્ડ્સ માટે કંઈ લઈ જવાનું ભૂલતા નહીં. અને જો તમે આ પ્લેસ પર ગયા હો તો તમારો એક્સપિરિયન્સ કેવો હતો એ પણ શેર કરજો. બાય.